તમે દાન કરો છો, જી. તમે સેવા કરો છો, તો વિડીયો શું કામ ઉતારવા? આ બાબતમાં તમારે શું કહેવું? જો કે જે વ્યક્તિ કહી રહ્યા છે હમ. હાલમાં અમને પણ એ પ્રશ્ન ફેસ કરવો પડતો હોય છે, એ એની જગ્યાએ બિલકુલ રાઈટ છે અને અમે એને માનીએ છીએ કે એ વસ્તુ એમની બિલકુલ સાચી છે. પણ આપણે એ પણ માનીએ છીએ કે આજનો આ સમય સોશિયલ મીડિયાની માધ્યમથી ધીરે ધીરે એક ન્યૂઝ બહાર આવે છે તો એ 5 મિનિટની અંદર આખા ગુજરાતને ખબર પડી જતી હોય છે, આખા ઇન્ડિયાને ખબર પડી જતી હોય છે કે આજે કર્ણાટકની અંદર આ બનાવ બન્યો. પણ ક્યારે એક ન્યૂઝ મળ્યા, એનો વિડીયો જોયો અથવા કોઈ ફોટો જોયો, માહિતી તમને મળે છે પછી જ તમને ખબર પડે છે કે આ જગ્યાએ આ બનાવ બન્યો છે અને આનાથી આપણે ચાવચેત રહેવું જોઈએ, આનાથી આપણે બચીને રહેવું જોઈએ અથવા એની કાંઈ પણ સારી વાત હોય તો એનાથી પ્રોત્સાહન પણ મેળવવું જોઈએ. તો સોશિયલ મીડિયાનો જો તમે સારી રીતે ઉપયોગ કરો છો તો વિડીયોઝના માધ્યમથી જો બીજો વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય છે તો એ કાર્ય મારા વિચાર પ્રમાણે કન્ટિન્યુ કરવું જોઈએ. અને પછી એ સેવાકીય હોય, પછી એ કોઈને હસાવવા માટેનું હોય, પછી એ કંઈ પણ રીતનું હોય, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર તરીકે એઝ અ બીજો વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય છે તો એ કામ કરવું જોઈએ અને એના થકી જ કદાચ